ભરૂચ ક્ષત્રિય કરણી સેના દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને મહારાણા સાંગા અંગે કરેલી ટિપ્પણી બાબતે વિરોધ પ્રદર્શન કરી પૂતળું બાળી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને પ્રતાપી રાજા મહારાણા સાંગાને વિવાદિત નિવેદન આપ્યું હતું, જેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે ભરૂચ ક્ષત્રિય કરણી સેના દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। કરણી સેના દ્વારા સાંસદ રામજીલાલ સુમનનું પૂતળું બાળવામાં આવ્યું હતું, સાથે ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। કરણી સેનાના આગેવાનોએ આ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરી હતી। અમે સાંસદ માફી માંગીએ એવી માંગ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સાંસદ સુમનનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તે કહેતા સાંભળવા મળે છે કે રાણા સાંગા એક દેશદ્રોહી હતા, જેણે બાબરને ઇબ્રાહિમ લોધીને હરાવવા માટે બોલાવ્યો હતો। આ ટિપ્પણી બાદ ભારે વિવાદ સર્જાયો હતો। લાલજીલાલ રામજીલાલ સુમનજી દ્વારા જે રીતના રાણા સાંગા અમારા મહારાણા વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે લોકસભામાં, એ નિંદનીય છે અને એ માફી નહીં માગે તો ક્ષત્રિય કરણી સેના પરિવાર એને એની ભાષામાં જવાબ આપશે। અને લોકસભામાં જ્યારે ક્ષત્રિય સમાજ ક્ષત્રિયોને છૂટાઈને મોકલતા હોય સાંસદ બનાવીને, તો આ તમામ ભારતના સાંસદો શું કરવા બેઠા છે એ બી અમે જાણવા માગીએ છીએ। અને અત્યારે તમામ ક્ષત્રિયો દ્વારા આજે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ઉગ્ર વિરોધ કરવામાં આવશે। આગામી સમયમાં જો આ સમાજવાદી પાર્ટીના સાંસદ એવા રામજીલાલ સુમન દ્વારા માફી નહીં માગવામાં આવે તો એને અમે દેખાડી દઈશું કે ક્ષત્રિય શું છે। આપણા રાણા સાંગા દ્વારા જે તે ટાઈમે ક્ષત્રિય તેમજ હિન્દુત્વ માટે સૌથી વધારે યુદ્ધ કરવામાં આવ્યા અને મુગલ સામે એ સૌથી વધારે યુદ્ધ જીતેલા હતા, તો પણ આવી અભદ્ર ટિપ્પણી કરવા બાબત લાલજીલાલ સુમન માફી માગે। જય માતાજી, જય ભવાની।